રાણપુર શહેરમાં ગીતાંજલિ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી કરાઈ। 75મા વન મહોત્સવ નિમિત્તે ગીતાંજલિ સ્કૂલના પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પાળિયાદ રોડ પર આવેલ ગીતાંજલિ સ્કૂલ ખાતે બોટાદ જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર ના અધ્યક્ષસ્થાને આ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદનિયા તેમજ નાયબ વન રક્ષક સામાજિક વનીકરણ વિભાગ બોટાદના આયુષ વર્મા તેમજ રાણપુર શહેર રાણપુર તાલુકાના આગેવાનો, હોદ્દેદારો તેમજ વન વિભાગના અધિકારી કર્મચારી મોટી સંખ્યામાં આ 75મા વન મહોત્સવ પ્રસંગે હાજર રહ્યા। 75મા વન મહોત્સવ નિમિત્તે ગીતાંજલિ સ્કૂલ પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં વિવિધ જાતના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ વિપુલ લોહારા। सने 1950 थी चले आ रहा आ वन महोत्सव दर वर्षे बधा जनमानस माटे एक संदेशा लावशे। संदेशा छे आपणे पर्यावरणने लीलूछम बनाववा माटे। आ संदेशा छे आपणा पर्यावरणना स्वच्छ राखवा माटे अने आ संदेशा छे आपणा पर्यावरणनो जतन करवा माटे। माननीय वड़ा प्रधानमंत्री साहेब द्वारा जे आह्वान है एक पेड़ माँ के नाम, ते अंतर्गत ते थीम अन्वय आज रोज 75वां जिला कक्षा का वन महोत्सव उज्जवली राणपुर खाता में सारी रीते उजवामां आवे। अने हूँ एक बात कहवा मांगू छूँ कि આજરોજ રાણપુર ખાતે જિલ્લા વહીવટીતંત્ર તેમજ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા એક સુંદર સરસ મજાનું 75મો વન મહોત્સવ માનનીય જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો છે। તેમાં મોટા ભાગે રાણપુર તાલુકા તેમજ રાણપુર ગામના નાગરિકોએ ભાગ લીધું અને સ્કૂલના બાળકોએ અલગ અલગ વિવિધ પ્રસ્તુતિઓ એમને આપી, તેમજ પર્યાવરણને આપણે કેવી રીતે સાચવીએ, વધુમાં વધુ વૃક્ષો વાવીએ, એક પેડ માં કે નામ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું જે સ્લોગન છે એને ધારવા માટે તેમજ વધુમાં વધુ આપણે પર્યાવરણની રક્ષા કરવા માટે બધાને સેન્સિટાઇઝ કરવામાં આવ્યું, બધાએ પ્રતિજ્ઞા લીધી છે। તેમજ આવતા સમયમાં પણ એ જ રીતે તમામ લોકો, તમામ ગામજનો, રાણપુર તેમજ જિલ્લાના લોકો બધા એક પેડ માં કે નામ ઝુંબેશમાં ભાગ લે એ રીતે આપણે બધાએ પ્રતિજ્ઞા આજે કરી છે।